પોરબંદર ગાંધી જયંતિ નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી જોવા મળી હતી। ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાણિયા, પ્રભારી કુંવરજી બાવળિયા સાથે કથાકાર રમેશભાઈ ઓઝા પણ હાજર રહ્યા હતા। તો મહાત્મા ગાંધીની જન્મ જયંતિ હોવાના કારણે પોરબંદર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા। આ સાથે જ દિગ્ગજ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને આ સાથે જ બાપુને યાદ કરીને તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। તો અર્જુન મોઢવાડિયા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં જોવા મળ્યા હતા। આ સાથે જ અનેક દિગ્ગજ નેતા પણ પોરબંદર ખાતે પહોંચ્યા હતા, પોરબંદરની મુલાકાત લીધી હતી। તો 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બાદ પોરબંદર ખાતે પહોંચીને ત્યાં આગળ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ હોવાના કારણે બાપુને યાદ કરીને તેઓ શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી। સંવાદદાતા વિપુલ અમારી સાથે જોડાઈ ગયા છે। પોરબંદર ખાતે કાર્યક્રમ જે પ્રમાણે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિના ઉપર સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી, શું વધુ અપડેટ? हाँ, ચોક્કસ મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ હતી તે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આભાર વિપુલ।